ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ ફરી વિવાદમાં આવી છે। કેમ્પસમાં આવેલી હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પરથી વિદેશી દારૂની ખાલી બોટલોનો મોટો જથ્થો મળી આવ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અંદાજે 10 થી વધુ વિદેશી દારૂની બોટલો ધાબા પરથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। મહત્વનું છે કે યુનિવર્સિટીમાં 24 કલાક સિક્યોરિટી વ્યવસ્થા હોવા છતાં આવી ઘટના બની હોવાથી સિક્યોરિટીની કામગીરી પર ગંભીર સવાલો ઉઠ્યા છે। આ પહેલા પણ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવી ઘટના બની હતી, ત્યારે ફરી એક વખત દારૂની બોટલોનો જથ્થો મળી આવતા ધાબા પર દારૂની મહેફિલ જામતી હોવાના આક્ષેપો થયા હતા। શિક્ષણનું ધામ એ ક્યાંક ને ક્યાંક દારૂની મહેફિલનું ધામ બનતું હોય તેવા દ્રશ્યો જે છે તે અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં સામે આવ્યા છે। ગુજરાત યુનિવર્સિટીના જે હોસ્ટેલ છે અને એ ડી બ્લોક છે તેની આ જે કેમ્પસ છે અને તે કેમ્પસમાં જ ક્યાંક ને ક્યાંક દારૂની ખાલી બોટલો જે છે તે લગભગ 50થી પણ વધુ જે છે તે આ ખાલી બોટલો અહીંયા જોવા મળી છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર જે છે તે વિવાદમાં સપડાઈ છે। અગાઉ પણ ઋષિકેશ પટેલ જે શિક્ષણ મંત્રી જે છે તેઓ અહીંયા પહોંચ્યા હતા સફાઈ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે જ્યારે તેઓ પહોંચ્યા હતા ને ત્યારે પણ ક્યાંક ને ક્યાંક દારૂની બોટલ મળી હોવાનો વિડીયો છે તે સમયે વાયરલ થયા હતા અને ફરી એકવાર અત્યારે યુનિવર્સિટીના કેમ્પસમાં ઢગલાબંધ દારૂની ખાલી બોટલો જે મળી આવી છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા દારૂની મહેફિલો જામતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। આપણી સાથે NSUIના અગ્રણી જે ચિરાગ છે તેની પાસેથી જાણીશું। ચિરાગ, અગાઉ પણ યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ ચૂકી છે, ત્યારે પણ ક્યાંક ને ક્યાંક દારૂની બોટલો સામે આવી હતી, ખાલી બોટલો મળી આવી હતી સફાઈ અભિયાન દરમિયાન। ફરી એકવાર જે છે આ દારૂની ખાલી બોટલો સફાઈના કોન્ટ્રાક્ટરને લઈને શું કહેશો? ખાસ ગુજરાત યુનિવર્સિટીનું 22 થી 24 લાખનું ટેન્ડર છે, એમાં એ લોકો 1 રૂપિયાનું કામ કરી રહ્યા નથી એવું દેખાઈ રહ્યું છે। દારૂની બોટલ પ્લસ કચરો, હું અહીંયા ખાલી કચરો ચેક કરવામાં આવ્યો હતો અને હું ખાલી જોવા આવ્યો તો 25 થી 30 બોટલ દારૂની મળી આવી છે। એ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બહુ ખૂબ જ ગંભીર બાબત છે। મારું ગુજરાત યુનિવર્સિટી પ્રશાસનને અને પોલીસ પ્રશાસનને કહેવાનું છે કે આ બોટલ આવી ક્યાંથી? 1-2 બોટલ મળી હોય તો બરાબર, 25 થી 30 બોટલ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ક્યાંથી આવી એ તપાસનો વિષય છે। જલ્દી આની ઉપર તપાસ કરીને કોઈ કાર્યવાહી કરે કે શિક્ષણના ધામમાં આ રીતે દારૂની મહેફિલ અને દારૂના અડ્ડા અને બિયર બાર કે દારૂનું બાર બની રહ્યું છે એ યોગ્ય નથી। વિક્રમ છે, વિક્રમ પાસેથી પણ જાણીશું। વિક્રમ, અગાઉ જે છે ગાંજાનો છોડ મળવાની વાત હોય કે પછી અગાઉ આવી રીતે ખાલી બોટલ દારૂની મળી આવી છે, ત્યારે ફરી એકવાર જે છે આ યુનિવર્સિટીના કેમ્પસમાં જ આ પ્રકારની બોટલો ખાલી બોટલો જે મળી આવી છે, કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ, શું કહેશો? ગુજરાત યુનિવર્સિટી બાજુમાં જ બોયઝ હોસ્ટેલ આવેલી છે, બાજુમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ આવ્યું છે। સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં વિદ્યાર્થીઓ પોતાની જે સ્વાસ્થ્યની માટે આવતા હોય છે એની બાજુમાં જ 50 જેટલી દારૂની બોટલો, બી બ્લોકના ધાબા ઉપર 2-3 બોટલો, એટલે આ શિક્ષાના ધામને ક્યાંક દારૂનો અડ્ડો બનાવી દીધો તેવું દેખાઈ રહ્યું છે। ઋષિકેશ પટેલ અહીંયા આવ્યા ત્યારે હાથમાં બોટલ આવે છે, કુલપતિ એને છુપાવવાનો ટ્રાય કરે છે। આ જ બ્લોકની બહાર ગાંજાનો છોડ મળી આવે છે। થોડા સમય અગાઉમાં શું આ ગાંજાનો છોડ વિદ્યાર્થીઓ જ્યારે વેચવા લાગો ત્યાં સુધી ખબર ના પડો, એટલે ક્યાંક ને ક્યાંક 22 લાખના ટેન્ડર 1.5 કરોડ સિક્યુરિટીના ટેન્ડર ખાલી કાગળ ઉપર હોય, 25% કમિશન જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચી જાય છે। કુલપતિ આ ખાડા કાન કરે છે। આની અંદર પણ તમે જોજો આટલી બધી બોટલો મળી છે, પણ કુલપતિ પોતાના જે સિક્યુરિટી ગાર્ડ પોતાના વોર્ડનને બચાવવાનો જ પ્રયત્ન કરતા હશે તેવું દેખાઈ રહ્યું છે। કેમ ભાઈ એક્શન નહીં? તમે ગાંજો પકડાયો એક્શન નહીં, યુનિવર્સિટીના કેમ્પસમાંથી બોટલ પકડાની સિક્યુરિટી ઉપર એક્શન નહીં, એ જ કંપનીને ટેન્ડર, તમે વાતો કરો છો કે અમે ટેન્ડર કરીશું, ટેન્ડર કરીને એ જ કંપની પાછી લાવવાની, એટલે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના અધિકારીઓ આ ટેન્ડર પ્રક્રિયાની અંદર વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા હોય, વિદ્યાર્થીને નશાનું ધામ બનાવી દીધું છે। ગુજરાતને ડ્રાય સ્ટેટની વાતો થાય છે, 50 બોટલો મળે છે મોઘી દાટ, કેમ ભાઈ કઈ એક્શન નથી થતી? ક્યાં સુધી તમે રહો છો? કુલપતિને આનો જવાબ આપવો જ પડશે। બિલકુલ, તો ક્યાંક ને ક્યાંક અનેક સવાલો જે છે તે ગુજરાત યુનિવર્સિટીના જે કેમ્પસમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે, ત્યારે સિક્યુરિટીના લાખોના જે ટેન્ડર જે છે પાસ થતા હોય છે, સ્વચ્છતાના જે સફાઈને લગતા જે ટેન્ડરો જે છે લાખોના જે છે તે પાસ થતા હોય છે, ત્યારે એ સફાઈ અહીંયા જોવા મળતી નથી અને સાથે આ જ પ્રકારની હું ફરી એકવાર એ દ્રશ્ય જે છે એ દારૂની બોટલો જ્યાં ને ત્યાં ખાલી બોટલો જે છે તે ઢગલાબંધ દારૂની બોટલો મળી આવી છે, એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષાના ધામમાં જે દારૂની મહેફિલો જામતી હોય તેવા દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। અને હવે ક્યાંક ને ક્યાંક ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે અને હવે કેવા પ્રકારની કાર્યવાહી યુનિવર્સિટીના સત્તાધીશો કરે છે તે જોવાનું રહે છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।